તો હેતલ માતાજી માટે બધા પ્રે કરે કે એમને કોવિડ થયો છે, એટલે તબિયત સારી નથી. તો બધાની પ્રાર્થના કરજો બધા હેતલ માતાજી માટે. હરે કૃષ્ણ. આપણે આ રાઉન્ડ આજે એમના માટે ડેડિકેટ કરીએ. હેતલ માતાજીની તબિયત સારી થઈ જાય. બે દીકરીઓનું ધ્યાન રાખવાનું છે ફેમિલીનું. હરે કૃષ્ણ. તો હા, તમે લોકો પછી વાંચી શકો છો. પ્રભુપાદનું ડિસ્ક્રિપ્શન છે. પછી એના પછી આપણે માળા કરતા પહેલા પંચતત્વ મંત્ર, આ ષટ ગોસ્વામી જે છે, ષટ ગોસ્વામીના ગુરુ એટલે કે ચૈતન્ય મહાપ્રભુ. તો ચૈતન્ય મહાપ્રભુનો પ્રણામ મંત્ર છે. એમની સાથે આ ચૈતન્ય મહાપ્રભુ છે, યલો કલરના જે પહેરેલા છે, કૃષ્ણના પોતે કૃષ્ણ હતા. અને આ છે નિત્યાનંદ દેવ છે, આ બલરામ છે. બલરામ પોતે નિત્યાનંદ બનીને આવ્યા હતા 500 વર્ષ પહેલા. આ બધાનો ભાગવતમાં ડિસ્ક્રિપ્શન છે અને દે આર ઓથેન્ટિક. એવું નથી કે લોકો માને છે. ઘણા લોકો એમ કે ઘણા માને છે કે કૃષ્ણના અવતાર હતા. ના, એવું નથી. હી ઇઝ એકચ્યુઅલી કૃષ્ણ અવતાર. ભાગવતમાં શ્લોક પણ છે કે કૃષ્ણ વર્ણમ તુષા કૃષ્ણ સાંગોપાંગસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તને પ્રાય યજંતી સુમેધસમ. એટલે કે કૃષ્ણ વર્ણ, કૃષ્ણની જેવા, તુષા કૃષ્ણ, એના કરતા એમનો જે કલર જે છે એ કૃષ્ણ કરતા ડિફરન્ટ છે. તુષા ઓપોઝિટ છે. કૃષ્ણનો મેઘ શ્યામ વર્ણ છે, પણ આમનો વર્ણ છે, આમનો જે ગૌર વર્ણ છે, એટલે એના માટે એમનું નામ ગૌરાંગ મહાપ્રભુ પણ કહેવાય છે. રાધારાણી જેવો કલર છે. અને સાંગો પાંગસ્ત્ર પાર્ષદમ, એમનો અસ્ત્ર શસ્ત્ર શું છે? એ હરિનામ સંકીર્તન છે. અને પાર્ષદમ એટલે કે આ બધા એમના ઘણા બધા પાર્ષદો, લગભગ 500 વર્ષ પહેલા બહુ જ બધી મોટી મોટી પર્સનાલિટીઝ આવી હતી. જેમ કે આપણે જોઈએ છે ઇવન નરસિંહ મહેતા, મીરાબાઈ, ગુરુ નાનકજી, પછી આ ચૈતન્ય મહાપ્રભુની સાથે બીજા 10 થી 20,000 જેટલા જીવો આ પૃથ્વી ઉપર આવ્યા હતા. એટલે બહુ જ મોટા મિશન ઉપર ચૈતન્ય મહાપ્રભુ એ વખતે આવ્યા હતા. અને ઓફકોર્સ આ ષટ ગોસ્વામી છે, 6 ગોસ્વામી આવ્યા હતા, જેમણે આખું વૃંદાવન ફરીથી આખું અને રિજુવેનેટ કરી નાખ્યું. અને મેઇન એમનો મિશન હતો આમનો કે હરે કૃષ્ણ મહામંત્ર એ ફરીથી આપણે ધરાધરતી ઉપર ફરીથી લાવવો. એ હતો પહેલેથી, પણ જેમ ગીતામાં પણ એવું છે કે બહુ પહેલા ભગવાને સૂર્યદેવને કીધી હતી, એ પછી એ કાળક્રમે એનું થોડું એનો પ્રભાવ ઓછો થઈ ગયો. એટલા માટે ભગવાને ફરીથી અર્જુનને કહેવા માટે આવ્યા હતા 5000 વર્ષ પહેલા. એવી રીતે જે હરે કૃષ્ણ મંત્ર છે એ પણ બહુ તારણહાર છે, આવી રીતનું થયું હતું. એટલે ફરીથી એમને એસ્ટાબ્લિશ કર્યો. અને કળિયુગમાં એક જ વસ્તુ આપણને ફળીભૂત થાય છે. ગમે એટલી આપણે ભગવાનની સેવા પૂજા ગમે તે કરી લો, મૂર્તિ પૂજા ગમે તે કરીએ, પણ હરિનામ સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી થવાનો કળિયુગમાં. કારણ કે આપણા બધાની બુદ્ધિ એટલી બધી હાયર નથી કે આપણે લોકો બીજું બધું કશું પણ કરી શકીએ. તો કળિયુગમાં એટલા માટે જ હરે કૃષ્ણ મહામંત્ર, કે તમે કોઈ પણ મંત્ર જાપ, ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો મંત્ર જાપ બહુ જરૂરી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય પણ તમે બોલી શકો. હરે કૃષ્ણ મહામંત્ર છે. શ્રી કૃષ્ણ શરણમ મમ પણ છે. તો એ મંત્ર જાપ જે છે એનાથી જ એ પાવનકારી છે કળિયુગમાં. બરાબર. ભાગવતમાં એક શ્લોક છે કે એકોપ્ય મહાગુણ કીર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વજુ. એ કલયુગનો એક જ મહાન ગુણ છે, જે છે કીર્તનાદ એવ કૃષ્ણસ્ય કલો દોષે નિધે રાજન એકોપ્ય મહાન. કળીકાળનો દોષ એટલો બધો છે, સુખદેવ ગોસ્વામી મહારાજ કહે છે, પણ તમે જો કીર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત, એટલે કે માત્ર ને માત્ર કૃષ્ણનું કીર્તનથી એક માણસ જે જીવ છે એનો ઉદ્ધાર થઈ શકશે. કીર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. અહીંયા જે ધરતી ઉપર જે પણ સંગ છે એ બધો મૂકી અને માણસ પરમ વ્રજેત, પરમ એટલે કે પરમધામની પ્રાપ્તિ કરી શકે છે. તો કળિયુગમાં ઘણા લોકો એમ કે કળિયુગમાં માણસો બધા આટલા પતિત છે કે કશું કન્સેશન ખરું કે નહીં? તો હા છે,
કારણ કે દ્વાપર યુગ છે, સત્યયુગ છે, એમાં માણસોને મોટી મોટી મેડિટેશન ને બધું કરવું પડતું હતું, યજ્ઞો કરવા પડતા હતા. પણ કળિયુગમાં કારણ કે બધી જ વસ્તુઓ અશુદ્ધ છે, તો એટલા માટે કન્સેશન આપી છે જીવો માટે કે માત્ર તમે હરિનામ કરીને પણ યુ કેન એલિવેટ યોરસેલ્ફ ટુવર્ડ્સ ગોલોક. ગોલોક ધામની પ્રાપ્તિ માત્ર હરે કૃષ્ણ મંત્રથી થઈ શકે છે, તો કેમ ના કરવો જોઈએ. તો એટલા માટે હા, બહુ જ જરૂરી છે. એટલે આપણે દરેક ક્લાસની આગળ આપણે ખાલી 27 ટાઈમ્સ બોલીએ છીએ, કારણ કે ભગવદ્ ગીતા આપણે શીખી રહ્યા છે બરાબર, પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ સમજણ નથી પડતી જ્યાં સુધી આપણે હરે કૃષ્ણ મંત્ર નથી કરતા. શ્લોકો યાદ કરવા હશે તો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક વસ્તુ, અને ફિલોસોફી સમજવા માટે પણ હરે કૃષ્ણ મહામંત્ર, કારણ કે હૃદયની અંદર ભગવાન બેઠા છે અને એ જ બધી વસ્તુ આપણને જ્ઞાન અને બુદ્ધિ અને આપણી ફોરગેટફુલનેસ બધું કૃષ્ણ જ આપે છે આપણને. એટલા માટે જેટલા બને એટલા લોકો આમાં જોઈન થાય એટલું બહુ સારું છે. આને કહેવાય સંકીર્તન યજ્ઞ. કળિયુગમાં એક જ યજ્ઞ છે, જે છે સંકીર્તન યજ્ઞ, એનાથી ફાયદો છે. આપણે જોઈએ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. આ છે અદ્વૈત, શ્રી અદ્વૈત. આ મહાવિષ્ણુના અવતાર હતા. શ્રી ગદાધર, આ રાધારાણી પોતે આવ્યા હતા ગદાધર પંડિતના સ્વરૂપમાં, અને શ્રીવાસ આદિ ગૌર શ્રીવાસ પંડિત છે એ નારદ મુનિના અવતાર છે. તો આવી રીતે ચૈતન્ય મહાપ્રભુના મેઇન 5 પાર્ષદો સાથે આવ્યા હતા. તો આ લોકો બહુ જ મર્સીફુલ છે, એટલા માટે આપણે કાયમ માળાની પહેલા અને માળાની અંતમાં આ મંત્ર કરીએ છીએ. હવે બીજી વસ્તુ એ છે કે જેની પાસે પણ માળા ના હોય એ મને પ્લીઝ ઇન્ફોર્મ કરો, તો મારી પાસે હું માળા ઇન્ડિયાથી લાવેલી છું, હું તમને પ્રોવાઈડ કરી શકું. અને એ રીતે તમે માળા રોજ દિવસની એટલીસ્ટ એક માળા કરશો તો બહુ જ જીવનમાં બહુ જ સિદ્ધિ પ્રગતિ એ તો થાય જ છે, પણ મનની શાંતિ, ભગવત પ્રામની પ્રાપ્તિ, આ બધી વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ બધું મળે છે. તો એક રિક્વેસ્ટ છે, જેની પાસે પણ માળા ના હોય મને પ્લીઝ ઇન્ફોર્મ કરો. એડિલેડમાં જેટલા છે તો એ બધાને હું પ્રોવાઈડ કરી શકીશ. હરે કૃષ્ણ. ઓકે, આપણે 27 બીડ્સ કરીશું. એકચ્યુઅલી 108 કરવાના છે, પણ આપણે એ અત્યારે 1/4 જ ખાલી કરીએ છીએ. પા ભાગના મંત્રો કરીએ છીએ, કારણ કે આપણી પાસે સમય નથી અત્યારે. તો 27 બીડ્સ કરીએ છીએ. તો જેને જોઈન થઈ શકે છે અનમ્યુટ કરીને. અને એક મંત્ર, 2 મંત્ર, 3 મંત્ર બોલવાથી પણ બહુ જ અને અથવા સાંભળવાથી એટલીસ્ટ પણ બહુ જ પાવનકારી છે. એટલે શુદ્ધિકરણ આપણા આત્માનું, બધી વસ્તુનું, આપણા ઘરનું, આજુબાજુના જીવજંતુઓનું, બધાને માટે પાવનકારી છે. એટલે તમે જ્યારે પણ મંત્ર કરતા હો, ઘણા લોકો મનમાં મંત્ર કરે છે, પણ મનમાં મંત્ર કરવાથી ફરક નથી પડતો, પણ જેટલું મોટેથી બોલી શકો એટલું મોટેથી મંત્ર બોલવો જોઈએ. અને આજુબાજુ ધારો કે માણસો ઓછા હોય તો ઘણાને ડિસ્ટર્બ થતું હોય તો ના કરે, પણ એ કરવો જોઈએ. કેમ? કારણ કે આજુબાજુના જીવો છે એ બધાને પણ સાંભળવા મળે છે, કારણ કે મનુષ્ય જીવન છે આપણી પાસે, તો આપણે બોલી શકીએ છીએ, એ લોકો નથી બોલી શકતા, પણ એ લોકો ખાલી સાંભળીને પણ એમનો ઉદ્ધાર થઈ શકે છે. બરાબર? આજુબાજુ આપણા ઘરમાં આપણા કરતા બહુ મોટી સંખ્યામાં ઘણા બધા જીવો રહે છે આપણા પોતાના ઘરમાં, તે બધાને બહુ જ ફાયદો પડે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જેને બોલવું એ અનમ્યુટ કરીને બોલી શકે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રી સાદુ ગૌર ભક્તવૃંદ. થેન્ક યુ. આપણે ભગવદ ગીતા સ્ટાર્ટ કરીએ આપણી. તો લાસ્ટ વીક આપણે જોયું હતું કે જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનનો રથ બે સેનાઓની વચ્ચે લાવીને મૂકે છે, તો તે વખતે અર્જુન માટે બહુ જ વિડંબના ભરી સિચ્યુએશન થઈ જાય છે એના માટે, અને બધા પોતાના એટલે કહેવાય ને કે ગુણીજનોને, પોતાના જે મિત્રો છે, પોતાના ગુરુ છે, એ બધાને જોઈને બહુ જ એ પેલામાં આવી જાય છે, બહુ જ અત્યંત લાગણીશીલ થઈ જાય છે, અને એના ધીરે ધીરે એના ગાંડીવને બધા હાથમાંથી સરવા માંડે છે, એની ત્વચા આખી બળવા માંડે છે, શરીરે કંપ થઈ રહ્યો છે એવું લખે છે, અને રોમાંચનો અનુભવ થઈ રહ્યો હતો. એટલે કે આ બધા જે એનામાં જે ભાવો આવી રહ્યા હતા, એ પ્રભુપાદ લખે છે કે આ બધી જેટલી વસ્તુ હતી, એ બધી વસ્તુ ભૌતિક રીતે બહુ જ આવેશમાં આવી ગયો હતો એટલા માટે. તો આધ્યાત્મિક આવેશ અલગ છે અને ભૌતિક આવેશ અલગ છે. તો ઘણી વખત માણસોને એવું થાય કે વૈષ્ણવ જે છે એની તો ક્વોલિટી આ છે કે એ બહુ જ સંવેદનશીલ હોય છે, દરેક માણસ પ્રત્યે, દરેક જીવ પ્રત્યે દયા રાખે છે, અને એટલા માટે, કારણ કે ભગવાન સાથે કનેક્ટેડ છે, એટલા માટે એને આ બધું થઈ રહ્યું છે. પણ અહીંયા પ્રભુપાદે બહુ ચોખવટ કરેલી છે કે એટલા માટે નથી થઈ રહ્યું, એને પોતાના શારીરિક સંબંધીઓ છે, આ બધા શરીરથી જોડાયેલું છે, એટલા માટે એ દેહાત્મ બુદ્ધિ ઉપર છે, એટલા માટે એને આ થઈ રહ્યું છે. એ જો આમ ભગવાનનો ભક્ત છે, પણ એને નિમિત્ત કર્યો છે ભગવાને. અર્જુન એ બહુ મહાન ભક્ત હતા, અને આપણે બધાએ અર્જુનના કર્મો ઉપર ચાલવું જોઈએ, પણ અહીંયા ક્ષણભર આ ભગવદ ગીતા
સંભળાવવા માટે ભગવાને અર્જુન ઉપર આ એક માયાનો જાદુ કહેવાય એ રીતનો કર્યો હતો કે એનું આખું મન જે છે આખું આ રીતનું ફેરવાઈ જાય છે અને એ એકદમ આવી રીતનો સંવેદનશીલ બહુ જ થઈ જાય છે, કારણ કે ભગવાનને ભગવદ્ ગીતા કહેવી હતી આપણા ઉદ્ધાર માટે. તો ક્યાંય એવું નથી કે અર્જુન એ ભક્તની એટલે શારીરિક ભાવના ઉપર છે, તો એનો અર્થ એમ કે એ આત્માના સ્ટેજ ઉપર નથી આવ્યો કે એ નાનો ભક્ત છે, એ સમજવું ભૂલ ભરેલું છે. કારણ કે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. તો અર્જુન જે છે એને માત્ર નિમિત્ત બનાવ્યું હતું ભગવાન. તો આમાં એના આવા રીતના ભાવો લખેલા છે. હજી આગળ ઘણું બધું એ ભગવાનને એક્સપ્લેન કરશે. અત્યારે એને ખાલી જે એના જે શરીર ઉપર જે અસર થઈ રહી છે એની ઉપરનો એ વધારે અત્યારે કહી રહ્યો છે. ધીરે ધીરે કરતા આગળ એક્સટેન્ડેડ પણ એ કહેશે કે જો યુદ્ધ કરવાથી કયા કયા પરિણામો આવી શકે એ બધું પછીના શ્લોકોમાં આવશે. અત્યારે હજી એનો મન બુદ્ધિ એના ઉપર કહી રહ્યો છે કે શું થઈ રહ્યું છે. તો 30મા નંબરનો શ્લોક છે એ આપણે વાંચવાનો ટ્રાય કરીશું. કોઈ બોલશે મારી સાથે? ખ્યાતિ માતાજી તમે છો? હા. ન ચ હરે કૃષ્ણ માતાજી. ન ચ શક્નોમિ અવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. ન ચ શક્નોમિ અવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. કોઈને બોલવું છે? કોઈને શ્લોક બોલવો છે? હરે કૃષ્ણ. જયેન્દ્ર પ્રભુ ટ્રાય કરવો છે તમારે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્લીઝ ટ્રાય કરો. આ બધા શ્લોકો બહુ જ પાવનકારી છે. તમે જો બોલશો તો એનાથી બહુ જ સરસ ઇફેક્ટ આવશે. હા બોલી શકો. આપણે બોલીએ. હા. ન ચ શક્નોમિ અવસ્થાતુ ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. થેન્ક યુ. બીજા કોઈને બોલવું છે? ઓકે, તો આપણે આગળ વધીએ. ન એટલે કે નહીં. કોઈ રિપીટ કરી શકે છે? ચ વળી શક્નોમિ હું સમર્થ છું. અવસ્થાતુમ સ્થિર રહેવા માટે. ભ્રમતિ ભૂલતો હોઉં. ઈવ જાણે. ચ અને મે મારું મનઃ મન નિમિત્તાની કારણો ચ વળી પશ્યામિ હું જોઉં છું. વિપરીતાની તદ્દન ઉલટું. કેશવમ
હે કેશી દૈત્યનો સંહાર કરનાર કૃષ્ણ. હે કેશી દૈત્યનો સંહાર કરનારા કૃષ્ણ. થેન્ક યુ. અનુવાદ આ પણ તમે રિપીટ કરી શકો. હું હવે હું હવે અહીં વધારે સમય અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાતને હું મારી જાતને ભૂલી રહ્યો છું ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે. અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, કેશી દૈત્યના સંહારક કેશવ, કેશી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. દુર્ભાગ્યના જ દર્શન થાય છે. તો અનુવાદ છે અને અનુવાદ આપણે કૃષ્ણ કૃપામૂર્તિ અભય ચરણારવિંદ સ્વામી ભક્તિવેદાંત પ્રભુપાદે કરેલું છે. અને એના આ ભગવદ્ ગીતાની વિશેષતા એ છે કે આમાં દરેક જગ્યાએ ભાવાર્થ લખેલા છે, એટલે કે આપણી લેંગ્વેજમાં સમજાવવાની ટ્રાય કરી છે. તો આના કારણે આજે ભગવદ્ ગીતા યથારૂપે જે છે પ્રભુપાદે લખેલી છે. ઓબ્વિયસલી કૃષ્ણએ તો બોલેલી છે, અને જે બધું જે તાત્પર્ય જે બધું લખેલું છે આ બધું પ્રભુપાદે પોતાના નોલેજ કે આધ્યાત્મિક જેટલું જ્ઞાન છે ગ્રંથોનું, પુરાણોનું, વેદોનું, એ પ્રમાણે ઉપનિષદોનું, એ પ્રમાણે એમને આમાં ભાવાર્થ લખવાની ટ્રાય કરી છે. તો આપણે વાંચીએ છીએ. તો કોઈને વાંચવાની ઈચ્છા છે ભાવાર્થ તો તમે વાંચી શકો છો. જયેન્દ્રભાઈ કે ખ્યાતિબેન, રોહિતભાઈ, અનિલ પ્રભુ. અચ્છા, હું વાંચીશ. હા, વાંચો. પોતાની અધીરતાને કારણે અર્જુન રણક્ષેત્રમાં ઊભો રહી શકતો ન હતો અને પોતાની મનની આ નબળાઈને કારણે તેને આત્મવિસ્મૃતિ થતી હતી. ભૌતિક બાબતો પ્રત્યે આસક્તિનો અતિરેક થવાથી મનુષ્ય આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં આવી પડે છે. ભયમ દ્વિતીયાભિનિવેશતઃ સ્યાત. શ્રીમદ ભાગવતમ 11.2.37. આવું બીકણપણું તથા માનસિક અસંતુલન એવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે કે જેઓ ભૌતિક પરિસ્થિતિઓથી વધારે ત્રસ્ત થયેલા હોય છે. અર્જુનને રણક્ષેત્રમાં કેવળ દુઃખદાયી પરાભવનું જ દર્શન થઈ રહ્યું હતું. શત્રુ પર વિજય પ્રાપ્ત કરીને પણ તેને સુખ મળવાનું નહોતું. શબ્દો મહત્વપૂર્ણ છે. જ્યારે મનુષ્યને પોતાની અપેક્ષાઓમાં માત્ર હતાશા જ દેખાય છે ત્યારે તે વિચારે છે, હું અહીં શા માટે છું? પ્રત્યેક જીવ પોતાનામાં અને પોતાના સ્વાર્થમાં રુચિ ધરાવે છે. કોઈને પરમાત્મા પરત્વે રુચિ હોતી નથી. અર્જુન પાસેથી એવી આશા રાખવામાં આવી હતી કે કૃષ્ણની ઈચ્છાને આધીન થવા માટે તે પોતાના સ્વાર્થની ઉપેક્ષા કરે, કારણ કે મનુષ્યનો વાસ્તવિક સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં રહેલો છે. બદ્ધ જીવ આ ભૂલી જાય છે અને તેથી જ તેને ભૌતિક સંતાપ સહેવા પડે છે. અર્જુને વિચાર્યું કે યુદ્ધમાં તેનો વિજય પોતાને માટે તો માત્ર શોકનું કારણ બની જશે. હરે કૃષ્ણ. તો અત્યાર સુધી અર્જુનને રોમહર્ષણ થતું હતું, એટલે કે એના રૂંવાટા ઉભા થઈ ગયા હતા, હાથમાંથી બંદૂક પડી ગયું, બરાબર, શરીર કંપન થયું, ત્વચા બળી ગયા, બધું થયું. હવે શું થાય છે કે હવે કહે છે કે મારું મન ભમી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં મને લાગતું નથી કે હું કશું જ કરી શકું, અને બધી જ વસ્તુઓ મને ઉલટી દેખાઈ રહી છે. હું આવ્યો તો અહીંયા યુદ્ધ કરવા માટે, પણ અહીંયા મને કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. કે એનું માનવું એવું છે કે અર્જુનનું માનવું એવું છે કે યુદ્ધ જીતીને પણ હું કરીશ શું, કારણ કે અર્જુનને ખબર છે કે મારા જે એટલા પણ રિલેટિવ્સ છે આ બધા 2 મિનિટ માટે બંધ કરું એટલે સરખી રીતે સાંભળી શકે. તો અર્જુનને ઈચ્છા એવી હતી કે રાજ્ય લઈએ, આપણે રાજ્ય કરવાનું સ્ટાર્ટ કરીએ, બરાબર. કારણ કે જે આજે કૌરવો જે હતા એ લોકો બધા બહુ બધા, એટલે એ લોકો ખાસા હિંસક ને એ રીતના હતા, એટલે
પાંડવોને એ લોકોની પાસે માંગ્યું કે અમને ખાલી 5, અમે લોકો 5 પાંડવ છે, અમને 5 ગામ ખાલી આપી દો, અમે લોકો રાજ્ય કરીશું અને અમે સુખી રહીશું, બરાબર. પણ કૌરવોએ ના પાડી દીધી. કૃષ્ણ મંત્રણા કરવા જાય છે, પણ કૃષ્ણને પણ અર્જુન આ જે દુર્યોધન હોય છે એ કૃષ્ણને બાંધવાની ટ્રાય કરે છે, અને પણ કૃષ્ણ તો ભગવાન છે, એ તો પરમાત્મા છે, એને કઈ રીતે બાંધી શકે? તો ભગવાન વિરાટ સ્વરૂપ દેખાડે છે, તો પણ દુર્યોધનને નામ બુદ્ધિ નથી આવતી કે આ ભગવાન છે અને આ બધી વસ્તુથી ઉપર છે. અને એ કહે છે કે ના, તો પણ અમે તમને રતિભાર એટલે કે એક 100ની ટાંકની ઉપરનો જેટલો ભાગ હોય એટલું પણ અમને તમને જમીન આપવા તૈયાર નથી. તો પાંડવો માટે આજે એક મંત્રણા કરવા જાય છે કૃષ્ણ, એની મંત્રણાને પણ એ પગવી મારે છે. એટલે પછી કૃષ્ણ કહે છે કે યુદ્ધ નિશ્ચિત છે. તો અર્જુનને આવ્યો તો અર્જુન એ વિચારે કે આપણે અહીંયાથી આ લોકોને ધારો કે જો હરાઈ દઈએ તો આપણે શાસન કરી શકીએ. પણ અને કૃષ્ણને અને અર્જુનને દુર્યોધન જ્યારે કૃષ્ણ પાસે જાય છે એ લોકો કે અમારે તમારી જરૂર છે હેલ્પની, તો દુર્યોધન સાથે જાય છે. તો અર્જુનને પૂછે છે કે ભાઈ તારે શું જોઈએ છે? તો અર્જુન કહે છે કે મને તમે ભગવાન જોઈએ છે. દુર્યોધન કહે છે કે મને તમારી નારાયણી સેના જોઈએ છે. એટલે ભગવાન જેને જે જોઈએ એ રીતનું પ્રોવાઈડ કરે છે. દુર્યોધનને નારાયણી સેના આપી હતી, એમાં 1 મિલિયન સૈનિકો હતા, એટલે કે 10 લાખ જેટલા સૈનિકો. અને આ જે અર્જુન જે છે એને પોતે એમની સાથે હતો. પ્લસ આખા દુનિયાભરમાંથી બધા જ લોકો, આખા યોદ્ધાઓ બધા જ જોડાયા હતા આ યુદ્ધમાં. કારણ કે તે વખતે ભારત વર્ષ હતું, એ આખી દુનિયા, આખું વર્લ્ડ, આખું હસ્તિનાપુર એક જગ્યાએથી આખું શાસિત થતું હતું. અને એના રાજા હતા ધૃતરાષ્ટ્ર, બરાબર. એ પહેલા પરીક્ષિત મહારાજ હતા. તો ધૃતરાષ્ટ્રને આગેવાનીમાં બધી વસ્તુઓ થઈ રહી હતી. એટલે બધા જેટલા પણ આખા વર્લ્ડમાંથી, આખા વિદેશોમાંથી પણ બધા જ લોકો આ મહાભારત મહાયુદ્ધ કરવા માટે આવ્યા હતા. અને ટોટલ 64 કરોડ સૈનિકો હતા. અને અર્જુનને ખબર હતી કે કારણ કે કૃષ્ણ મારી સાથે છે તો અમારી વિજય થશે અલ્ટિમેટલી. તો એને જોઈને એના એટલા માટે રૂવાટા ઉભા થઈ ગયા કે આટલા બધા જણાનો નરસંહાર કરીને મારે જો રાજ્ય ભોગવવાનું હોય તો મારે શું આવી જરૂર છે આટલા બધા માણસોને મારી? એના કરતા બેટર છે કે હું એક બ્રાહ્મણ બની જાઉં, ક્ષત્રિય બનવાની આપણે કોઈ જરૂર નથી, ને હું ભીખ માંગીને પણ ચાલી જશે. એ પછીના શ્લોકોમાં આગળ એ કહેશે કે આ બધી વસ્તુઓ પણ હું કરી શકું, આ એ કરી શકું, પેલું એ કરી શકું, પણ હું યુદ્ધ નહીં કરું. તો એટલે આ શ્લોકથી ચાલુ થાય છે કે એ કહે છે કે નિમિત્તાની ચ પશ્યન વિપરીતાની કહે છે કે આ બધી વસ્તુઓ નિમિત્ત છે કે ભાઈ આટલા માણસો મરી જવાના છે ને આ થવાનું છે. હવે આ હું શું કામ કરું? બીજા કોઈ કરવું હોય તો કરે, હું શું કામ કરું? એવું એ વિચારે છે. અને કારણ કે આ બધી જ વસ્તુમાં વિપરીત આના પરિણામો જોઈ રહ્યું છે. એટલે એને એવું છે, ધારો કે હવે આપણે આમાં પ્રભુપાદ લખે છે કે કોઈ માણસ ભગવત પ્રેમના કારણે કામ નથી કરતો દુનિયામાં, બરાબર. બધાને પોતપોતાનો સ્વાર્થ માટે જ કામ કરે. તો અર્જુનને પણ આમ એક જોતા જોવા જાઓ તો એને એ જ હતું કે ભાઈ રાજ્ય તો લેવું હતું, પણ રાજ્ય લઈને પણ ધારો કે આપણે કોઈ દેખાડા માટે જ ના રહ્યું. અત્યારે હું ઘર બાંધું પણ કોઈ દેખાડા માટે કોઈ ના રહ્યું હોય તો હું શું કામ ઘર બાંધું? તો મોટા ભાગના માણસો જે ધન સંપત્તિ અર્જિત કરતા હોય છે, મોટા ભાગના નહીં, એવું કહેવામાં આવે છે કે બધા જ માણસો એના માટે જ કામ કરતા હોય છે કે લોકોને દેખાડા માટે કે આજે અમારી પાસે આટલી વસ્તુઓ છે. તો એ રીતે અર્જુનને પણ એ જ હતું કે રાજ્ય તો લેવાતા, એમ શાસન તો કરવું હતું, પણ માણસોને દેખાડવા માટે. માણસો જો આ યુદ્ધ કરવાનું હતું તો એમાં મોટા ભાગના બધા પુરુષો નો ધ્વંસ થઈ જાય. અને એ પછી દેખાડવાનું કોના માટે હું રાજ્ય કરીશ? તો એટલા માટે પણ એને એવા વિચારો આવતા હતા કે અહીંયા હું આવ્યો છું પણ બધાને મારી નાખીશ, હું મારું રાજ્ય કરીને હું કરીશ શું આગળ?
એટલે એક બંગાળમાં એક સોંગ, એક આવું ભજન પણ છે કે માણસ ઘર બાંધે છે અને પછી એ આગ તેને બાળી નાખે છે, બરાબર. એટલે આપણે કહેવાય ને કે એક પક્ષીઓ માળો બનાવે અને એ પછી કોઈ આવીને એને ધ્વંસ કરી નાખે, બરાબર. તો એનો શું અર્થ છે? તો માણસ લાઈક મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ, બરાબર. એને વિપરીત કહેવાય કે ઓકે, કાલે હું આ એક ઘર લઈશ, પછી એમાંથી આટલું બનાવીશ, એમાંથી આ બનાવીશ અને એમાંથી આ બનાવીશ, બરાબર. આપણે આપણા પ્લાનિંગ્સ કર્યા જ કરતા હોઈએ. ઘણી વખત માણસો મંદિરમાં જાય છે તો કન્ટિન્યુઅસલી ભગવાન સાથે વાત કરે છે, આ કરીશું, આ કરીશું, આ કરીશું, આ કરીશું. અને ભગવાન શું કરે છે? ખાલી વાંસળી લઈને સામે ઉભા રહીને ખાલી સ્માઇલ આપતા હોય છે, બરાબર. મુખ સ્માઇલ આપે છે, કારણ કે હી નોઝ વેદાહમ સમતીતાની વર્તમાનાની ચા જન્મ ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદન કશ્યન. ભગવાન ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં કહે છે કે મને, હું પાસ્ટ પણ જાણું છું, હું ભૂતકાળ પણ જાણું છું, હું ભવિષ્ય પણ જાણું છું અને વર્તમાનમાં પણ હું જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. તો આપણું કાલે શું થવાનું છે ભગવાનને ખબર છે, બરાબર. આપણે ગમે એટલા પ્લાનિંગ બનાવ્યા કરીએ, પણ છેવટે જે ભગવાનની હરી ઈચ્છા હોય એ જ થાય છે. તો એ રીતે અર્જુનના પણ ઘણા બધા પ્લાનિંગ્સ હતા કે ભાઈ આ કરીશું, પેલું કરીશું, પણ છેવટે રણભૂમિમાં જયારે આવ્યો એટલા માટે જ ભગવાન એને આમ કહેવાય ને કે એને એક એક સ્ટેપ ઉપર એને દેખાડી રહ્યા છે કે જો તું શું કરી રહ્યો, જો તું શું કરી રહ્યો, જો તું શું કરી રહ્યો. પહેલા જઈને ઉભો રહેશે ભગવાન સાથે, બરાબર. તો ભગવાન એને લઈ જાય છે, કે છે કે સારું, હવે તું તારા સામેના પક્ષોને જો, બરાબર. તમે એક શ્લોક આગળ આવ્યો એ વાંચજો, એનો અનુવાદ તેમાં લખ્યું છે. ભગવાન કહે છે કે હવે તું કૌરવો અને પાંડવોના પક્ષને તું જો, રથ મેં વચ્ચે રાખ્યો છે, બરાબર. એટલે પછી આ જોવાનું, સૈન્ય નિરીક્ષણ કરાવવા બેસે છે. એટલે ભગવાન એક સિચ્યુએશન એ રીતની ક્રિએટ કરે છે કે એને કહેવાય ને કે એને ઉત્તેજિત કરે છે અર્જુનને. કારણ કે જ્યાં સુધી ઉત્તેજિત ના થાય ત્યાં સુધી એ ભગવદ્ ગીતા નથી સાંભળવાનું, બરાબર. તો આપણી લાઈફમાં પણ એ જ છે. આજે હું મંદિરે ગઈ હતી સવારે, તો એક બે જણા એ રીતના ઘણી વાર મળી જાય છે. આજે એક છોકરી મળી હતી, બરાબર. તો મોટા ભાગના માણસો સવારે 6 વાગે એ બેન આવીને ભગવદ્ ગીતા વાંચતા હતા. અમે લોકો બધા માળા કરતા, 6 વાગે નહીં, 5:30, બરાબર. અમે બધા માળા કરતા હતા. એને બેઠી, મેં કીધું કે માળા છે, આ રીતે કરાય. તો માંડ કરીને એક રાઉન્ડ કર્યો અને સાથે ભગવદ્ ગીતા લઈને આવી હતી. અને એટલું કીનલી વાંચવા માંડી. એનું ઇન્ટ્રોડક્શન પાર્ટ ઇંગ્લિશમાં લઈને આવી હતી, ઇન્ટ્રોડક્શન વાંચતી હતી. પણ મને પછી મેં એને પૂછ્યું, આટલું બધું 5:30 વાગે ભગવદ્ ગીતા માળા, બધા માળા કરી રહ્યા છે, તને ભગવદ્ ગીતા વાંચવાનો આટલું બધું ઉત્સાહ કઈ રીતે આવ્યો? તો મને કહે છે કે મને છેલ્લા 3-4 મહિનાથી મારી બહુ જ ખરાબ સિચ્યુએશનમાંથી હું પસાર થઈ રહી છું. અને હું સિડનીમાં હતી, ત્યાં મંદિરે ગઈ હતી ને, મને ત્યાંના જે મહંત હતા એને મને ભગવદ્ ગીતા બહુ ખુશ થઈને મને કીધું કે મને ભગવદ્ ગીતા એમને ફ્રીમાં આપી. અને તો એ છોકરી સવારે 5:30 આવીને મંદિરમાં આવીને 5:30 થી 6 જનરલી ઇસ્કોન મંદિરમાં બધા માળા કરતા, પણ એને એક માળા કરીને ભગવદ્ ગીતા વાંચવાની ચાલુ કરી. એટલે મને બહુ જ આશ્ચર્ય થયું કે ભગવદ્ ગીતા માણસોને પકડવું નથી, બરાબર. અહીંયા ક્લાસમાં બેસાડવા માટે મારે લોકોને વિનંતી કરવા જવું પડે. અને આવીને આ રીતે 5:30 વાગે આટલા બ્રહ્મ મુહૂર્તમાં ભગવદ્ ગીતા વાંચવા બેઠી. એટલે એવું છે કે જ્યારે વિપરીત કન્ડિશન આવે છે ને આપણી પાસે, રિવર્સિસ ઓફ લાઈફ, ત્યારે આપણે ભગવદ્ ગીતાને સિરિયસલી લેવાનું ચાલુ કરીએ. જ્યારે આપણી જિંદગીમાં ઊંધી ચત્તી ઉથલ પાથલ થવાની ચાલુ થાય ત્યારે માણસ ભગવાનનો સહારો લેવાની ટ્રાય કરે છે. ભગવદ્ ગીતામાં એક શ્લોક છે કે ચતુર્વિધા ભજન્તેમાં જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. તો ચતુર્વિધા ભજન્તે, 4 ટાઈપના માણસો મારી સેવા કરવાની, મારી પૂજા કરવાની, મને યાદ કરવાનું ચાલુ કરે. કયા? તો આર્તો એટલે કે જે દુઃખી છે, બરાબર. અર્થાર્થી,
જેને પૈસાની જરૂર છે, જિજ્ઞાસુ જેને કશું જાણવાની ઈચ્છા છે, કે ભૌતિક જ્ઞાન તો છે એની પાસે, પણ એને બહુ જિજ્ઞાસા છે કે આત્મા શું છે, પરમાત્મા શું છે, મારા શું સંબંધ છે. ઘણા લોકો બહુ જિજ્ઞાસુ હોય છે. અને જ્ઞાની કે જે ખરેખર જેને જ્ઞાન છે કે ભગવાન શું છે, એ માણસ સિરિયસલી વાંચવાની ટ્રાય કરે છે ભગવદ્ ગીતા. તો આ બધી જ સિચ્યુએશન જરૂરી છે માણસને ભગવત ભક્તિ તરફ, ભગવત પ્રેમ તરફ લઈ જવાનું. પછી એ છોકરીને મેં કીધું કે તમારા મા બાપ ખરેખર બહુ સુકૃતિમાં હોવા જોઈએ, તો જ તમે આ રીતે 5:30 વાગે ભગવદ્ ગીતા વાંચતા. મને યાદ નથી કે મેં 5:30 વાગે વાંચી એ ભગવદ્ ગીતા, 6 વાગે, 6:30 વાગે, કારણ કે બધી થોડી સેવા પૂજા કરીને આપણે વી ઓલવેઝ ગીવ પ્રાયોરિટી ટુ, આપણે એમ થાય કે ભગવાનની સેવા પૂજા માળા અને પ્રાયોરિટી આપે, પણ એને પ્રાયોરિટી આપી ભગવદ્ ગીતાને. એટલે આજે હું સખત એને મેં જોયું તો મને પોતાને બહુ જ ઇન્સ્પાયરિંગ લાગ્યું કે માણસોને કેટલો લગાવ છે ભગવદ્ ગીતા પ્રત્યે. અને એક એક વસ્તુ પછી એને સાંભળી. અમારા અમુક કોર્સિસ ચાલે છે લીલા પુરુષોત્તમ લોકોને, એ મેં એને જણાવ્યું. સવારનું 10:30 થી 11:30 અમારે ચેન્ટિંગ હોય છે, ઇન્ડિયાથી થાય છે. બધામાં અમે લોકો બેસીએ છીએ. અરવિંદ પ્રભુ આવે છે, ખ્યાતિ માતાજી પર આવે છે. તો એ બધી વસ્તુનું મેં ઇન્ટ્રોડક્શન આપ્યું. કીર્તન છે, કીર્તન થાય છે સીમાફોર ઉપર, એનું થોડું એને મેં કીધું. તો બહુ ખુશ થઈ ગઈ, એને બહુ શાંતિ લાગી. એને પછી ગઈ તો અને ઘણી વાર આપણને ભગવાન નિમિત્ત બનાવે છે. આજે સવારે હું નહોતી જવાની, પણ કોઈક રીતે ભગવાને એવું કર્યું કે નહીં, મને એમ થયું કે નહીં આજે તો જવું જ છે ગમે તેમ કરીને. તો પોણા 4 વાગે ઉઠીને હું નીકળી. જનરલી 3:45 વાગે ઉઠે જ નથી પહોંચી શકાતું મંદિર, પણ કોઈક રીતે ફટાફટ થઈ તૈયાર થઈને 4:30 પહોંચી ગઈ. અને એ રીતે પછી મંગલા આરતી થાય છે મંદિરે 4:30. પછી 5:30 વાગે અમે માળા કરવાની ચાલુ કરી. તો એ વખતે આ છોકરી મળી. તો એટલે અમુક વાર લાઈફમાં, આપણી જિંદગીમાં આપણે જે અડચણો જે કહીએ છીએ ને, એ અડચણ નથી, એ એક ભગવાન તરફ જવાની સીડી છે. તો એ ના હોય તો ત્યાં સુધી માણસ ભગવાનને યાદ નથી કરતો. તો 4 ટાઈપના માણસો ભગવદ્ ગીતામાં માણસે એવા પણ કીધા છે કે જે ભગવાન તરફ ક્યારેય વળે. એ કોણ કોણ છે? નમામ દુષ્કૃતન મૂઢ પ્રપદ્યંતે નરાધમ માયા અપરત જ્ઞાન આસુરીમ ભાવમ આશ્રિત. આસુરી ભાવ વાળા માણસો કયા કયા છે? તો એક તો દુષ્કૃતિ, જેનામાં સુકૃતિ નથી, દુષ્કૃતિ છે, બરાબર, મિસક્રિયન્સ, જે ખરાબ ધંધા કરવા વાળા માણસો. મૂઢ એટલે કે મૂર્ખ માણસ. મૂર્ખ માણસ એટલે કેવા? કે સવારે ઊભા થવું, નાવું ધોવું, ખાવું પીવું, ઓફિસે જવું, છોકરાઓને સંભાળવા, પાછા આવવું અને ખાવું અને પાછું ઊંઘી જવું, બરાબર. આને મૂર્ખ માણસ કહેવાય. કે હ્યુમન લાઈફ મળી છે, મનુષ્ય જીવન મળ્યું છે, છતાં પણ આધ્યાત્મિક રીતે બિલકુલ ઝીરો. પણ કારણ કે આ બધી જ વસ્તુઓ પશુ પક્ષીઓ પણ કરે છે, બરાબર. સવારે ઉઠવું, ચણવા જવું, છોકરાઓને ખવડાવવું, રાતના પાછા ચણ ખાવા અને સુઈ જવું, આ એ લોકો પણ કરે છે. તો આપણને મનુષ્ય લાઈફ જીવીને કોઈ નથી, બરાબર, એનો કોઈ અર્થ નથી. મૂઢા પ્રપદ્યંતે નરાધમ, લોએસ્ટ ઓફ મેનકાઇન્ડ, નરાધમ એટલે કે જે લોકો સુસંસ્કારી નથી, બહુ જ દારૂ છે, મીઠ છે, બરાબર, બધી વસ્તુમાં પડ્યા છે, વેશ્યાગમન, આ બધી વસ્તુમાં પડ્યા, નરાધમ. માયા અપરત જ્ઞાન, જેની પાસે ભૌતિક જ્ઞાનનો ભંડાર છે. આપણે જે એપલ કંપનીના જે બધા હતા, એ તો ચલો એ તો જતા હતા, પણ બીજા 1-2 હતા કે જે લોકો બહુ જ નામ અત્યારે બહુ નથી આપવાની ઈચ્છા મને, પણ ભયંકર ભૌતિક રીતે સખત એડવાન્સ. પણ આવા બધા માણસો માયા અપરત જ્ઞાન, જે માયાદેવી છે એને એકચ્યુઅલ જે જ્ઞાન છે એનું અપહરણ કરી દીધું. કે એ લોકો એકલું ભૌતિક જ્ઞાન એટલું બધું એ લોકો પામી ગયા છે કે એ લોકોને એમ થાય છે કે આ જ છે. ઘણા ડોક્ટરો જોયેલા છે કે જે they never believe in this. એકચ્યુઅલી ખરેખર જો તમે સાયન્ટિસ્ટ હો, ખરેખર વૈજ્ઞાનિક હો, ખરેખર જો ડોક્ટર હો, તમે ચિકિત્સક, તો તમારામાં આ વસ્તુ આવી જોઈએ કે ભાઈ આપણું
જે મનુષ્ય શરીર છે એ એટલું બધું કોમ્પ્લિકેટેડ છે કે દરેક જગ્યાએ તમને કંઈક થશે તો બીજી કોઈ જીવન રેખા ચાલુ થઈ જાય, બરાબર. ધારો કે કોઈ માણસનું હાર્ટ ફેલ થવા માંડે તો એ ભેગા જે બ્લડ છે એ બહુ ફટાફટ પંપ કરવા માંડે છે, બ્લડ પ્રેશર વધવા માંડે. એ આ બધી વસ્તુઓ અમુક ભગવાને અમુક વસ્તુઓ બોડીમાં એ રીતની રાખી છે કે માણસ બહુ જલ્દી મૃત્યુ નથી પામી શકતો. એટલી બધી લાઈફ લાઇન્સ રાખેલી છે બોડીમાં ભગવાને. પણ માણસ પણ આટલું ભણીને પણ, ડોક્ટરી કરીને પણ જો માણસને ખબર ના પડે કે હ્યુમન બોડી આખું સમજીને પણ ખબર ના પડે કે આનો કરતા કોણ હશે, આટલું ભયંકર જે આપણું હ્યુમન બોડી બનાવ્યું છે એનો ઘડનારો કોણ હશે, તો એ જ્ઞાન વ્યર્થ છે. તો આટલા ચાર જાતના માણસો ક્યારેય આવતા નથી ભગવાન પાસે. તો આ બધું એટલા માટે કીધું કે જરૂરી છે કે ક્યારે ભગવાન તરફ વળવું ઇમ્પોર્ટન્ટ છે. એટલે માણસ જનરલી ક્યારે ભગવાન તરફ વળે છે. અને અર્જુન છે, આપણા બધાની ક્યારેક આવી સિચ્યુએશન થઈ છે કે જે આપણો એક ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ કહેવાય છે, કે જ્યારથી આપણે આધ્યાત્મમાં રસ લેવા માંડીએ છીએ, કે ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવવામાં રસ લેવા માંડીએ છીએ. હોય છે આપણા ઇન્ડિયન્સમાં જનરલી આ વસ્તુ ભરેલી છે, ગુજરાતીઓમાં સ્પેશિયલી, કે આપણે નાનપણથી કરેલું છે. પણ જે આસ્થા છે ને, આસ્થા જે છે એ ક્યારે વધવા માંડે છે? થેન્ક યુ રોહિતભાઈ. આસ્થા જે છે એ ક્યારે વધવા માંડે છે કે જ્યારે આપણી લાઈફમાં ખરેખર ચેલેન્જિંગ સિચ્યુએશન આવે. બાકી કરતા હોય છે આપણે રિચ્યુઅલ, મમ્મી પપ્પાએ કીધું છે એટલે કરવાનું છે, એ રીતે કરતા હોઈએ છીએ, બરાબર. તો એમાં પણ એક હમણાં ગઈકાલે જ એમ લોકો મારા દીકરા સાથે હું આ ડિસ્કસ કરતી હતી કે એક શ્લોક છે કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામોપયમ. તો મારા સન સાથે બીજો એક છોકરો છે કે જેને મંદિરે આવે છે, બરાબર, ગોપાલ પ્લે સ્કૂલમાં એની જોડે પહેલા આવતો હતો. તો જે ટીચરો છે એને બહુ પ્રોત્સાહન નહોતા આપતા. કેમ? કારણ કે એને ભગવદ્ ગીતાના શ્લોકો યાદ નહોતા રહે અને ગમે તેવા ક્વેશ્ચન પૂછે, ગમે ત્યારે એને શું જવું એ બધું કરે, બરાબર. અને સિરિયસ નહોતો એ. તો અને થોડોક છે ને દેખામાં એવું લાગે નથી, ગાંડા જેવો છે. પણ એકચ્યુઅલી એ છોકરો, ઘણા લોકો છોકરાઓ લાગતા હોય દેખામાં એવા, પણ ખરેખર બહુ આ બધા ભગવત પ્રેમમાં ઘણા બધા હોય છે જેવા લાગતા હોય. તો એકચ્યુઅલી એવો નહોતો, બરાબર. એને જયારે શ્લોક રિમેમ્બર કરવાના ચાલુ કર્યા, અને અત્યારે છોકરાના ક્લાસ થઈએ છે, તો સૌથી આખું અંદર લખીને ભગવદ્ ગીતા શ્લોકા 2.13 આખું ટાઈપ કરીને લખે, પછી આખું બોલે, પછી પૂછે પાછા આપણને કે આમાં કેટલી વસ્તુઓ માતાજી મારી ખોટી છે મને કહો. પછી આપણે એને કહીએ કે આટલું કરો. પાછું એ કરીને ફરીથી વિડીયો મોકલે, અને એવું નહીં આમ ગ્રુપમાં મોકલે બધાને દેખતા, કે કોઈને એમ લાગે આ છોકરો કેટલો ડમ્બ છે. પણ એ છોકરો નહીં તો 5 થી 6 વાર મોકલશે ગ્રુપમાં, હવે બરાબર થઈ ગયું, હવે બરાબર બોલું. એટલે પ્રીતિપૂર્વક, બરાબર. એવું નહીં કે કીધું છે ને કરવાનું છે ને કરીને મોકલી, પણ એને એફર્ટ કર્યો પોતાનો. અને ક્યારે કર્યો? કે જ્યારે એને લોકોએ બહુ એને પેલો કરવાની ટ્રાય કરી કે ભાઈ તું બરાબર કામ નથી કરતો. લોકો એને બહુ ઇન્સલ્ટિંગ વેમાં લોકો એની સાથે વાત કરવા માંડ્યા હતા, બરાબર. એટલે એને મનમાં થવા માંડ્યું કે આ ગડબડ થઈ રહી છે, કંઈક હું બરાબર નથી કરી. એને સ્ટાર્ટ કરી ભગવદ્ ગીતા વાંચવા, એને શ્લોકા, એના જે રિસાઇટેશન માટે અમે લોકો જે મોઢે કરવાના આપતા હતા એને ચાલુ કરી. અને અત્યારે એ છોકરો એટલું સરસ બોલે છે ભગવદ્ ગીતા, અને એટલા સરસ શ્લોકા બોલે છે, અને એટલો વિવેકી છે એમ કે અમે લોકો જોઈને એકદમ બહુ આમ માન્યામાં નથી આવતું કે આ એ જ છોકરો છે, બરાબર. તો એ ભગવાનનો પ્રતાપ છે. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામોપયમ. આવા જે માણસો છે જે ભગવાનની પ્રીતિપૂર્વક તેષામ સતત યુક્તાનામ, એવરીડે, એવું નહીં કે આજે કરી પૂજા કાલે નહીં કરે ચાલશે, આજે એક માળા કરી ચાલી ગયું નહીં. ઘણી વાર માણસો 5 માળા કરે
પછી આખું ટીવી જોવા બેસી જતા. અચ્છા, બહુ બધી માળા થઈ ગઈ, હવે થોડું એન્જોયમેન્ટ છે, જોઈશે મારે, બરાબર. તો એ બધું જ નષ્ટ થઈ ગયું જે કર્યું આપણે. પણ જે અમુક માણસો છે કે જે આ રીતના સતત યુક્ત ભજતા પ્રીતિપૂર્વક પ્રેમથી ભગવાનની સેવા પૂજા કરી, ભગવાનનું શ્લોકા યાદ કરવાની ટ્રાય કરી, દદામી બુદ્ધિ યોગમ, એવા માણસોને ભગવાન બુદ્ધિ યોગ આપે છે. કેનો? યેન મામ ઉપયાંતિ, મારા માટે જે જ્ઞાનનો એ યુઝ કરશે. ભગવાનને જે પણ વસ્તુ અર્પણ કરો એ પાવન થઈ ગઈ. એટલે કે એ છોકરો અત્યારે એની સ્કૂલમાં ભૌતિક રીતે પણ, જે ભૌતિક સ્કૂલમાં જે જાય છે નોર્મલ આપણી સ્કૂલમાં, ત્યાં પણ એક્સેલન્ટ કરવા માંડ્યો એ છોકરો. એટલા માટે જ આજે જે બધા જે લોકો આધ્યાત્મિક જ્ઞાન લેતા હોય છે, મોટાઓ નાના, એ બધાનો સંપૂર્ણ વિકાસ થવા માંડે છે. એવું નહીં કે એકલું ભગવાનનું કર્યું તો એટલું જ ખાલી રહે છે. તો આ એક પ્રગતિની ચાવી છે, બરાબર, કે ભગવાનની પ્રીતિપૂર્વકની સેવા. અને એટલે કોઈ વસ્તુ એવું નથી કે જિંદગીમાં અંતરાય કે ચેલેન્જ. દરેક વસ્તુ ભક્ત માટે ભગવાન સુખ આપે કે દુઃખ આપે, બેઉ લાભકારી જ હોય છે. જીવ માટે ભગવાન દુઃખ આપે કે સુખ આપે, બંને સરખું જ હોય છે. જો તમે એને દુઃખને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરી દો તો આપણું જીવન સફળ છે, બરાબર. અને જેની પાસે સુખ જ સુખ હોય છે એ ક્યારેય ભગવાન તરફ વળતો નથી. મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે કે જેને, આપણા બધાના ઘણા બધા ફ્રેન્ડ્સ એવા છે કે જેને અઢળક પૈસો છે, અઢળક સુખ છે, they will never come to Krishna, never, બરાબર. એ પોસિબલ જ નથી, કારણ કે એ કન્ડિશનમાં એ કરી જ નહીં શકે. તો એ વધારે ફોર્ચ્યુનેટ છે કે આપણે વધારે ફોર્ચ્યુનેટ છે, વિચારવું જોઈએ. તો મારા લીલા પુરુષોત્તમ પ્રભુ અમુક રિસ્પોન્સિબિલિટીઝ આપતા હતા. તો મેં કીધું, પ્રભુ મારે તો બહુ બધા પ્રોબ્લેમ્સ છે લાઈફમાં, આ કરવાનું છે, પેલું કરવાનું છે, અમે ઘરમાં સપોર્ટ નથી, આ છે તે છે. તો બહુ હસવા માંડ્યા મને કે આ તો તમે બધી એવી જ વસ્તુઓ કહો છો કે ભાઈ કે તમારા ફેવરેબલ જ છે આ તો બધી વસ્તુ. તો હું વિચાર માંડે કે આ કઈ રીતે ફેવરેબલ હોઈ શકે. પણ એ છે કે એ ફેવરેબલ છે, ભક્તિ માટે અનુકૂળ છે, બરાબર. એક શ્લોક છે કે અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જન. એટલે ભગવાનને જે અનુકૂળતા હોય એ પ્રમાણે કરવું જોઈએ, બરાબર. ભગવાનને માટે જે પ્રતિકૂળ હોય એ છોડી દેવું, બરાબર. રક્ષેસી ઇતિ વિશ્વાસ, ભગવાન રક્ષા કરશે એટલો વિશ્વાસ રાખવો જોઈએ, બરાબર. ગોપતૃત્વે વર્ણન તથા, કે જે આપણી ઇન્દ્રિયો છે એના માટે જે કામ કરીએ છીએ નહીવત જેવું કરી નાખવું જોઈએ. કારણ કે મને આ ગમે છે તો હું આ કરીશ, એ વસ્તુ બંધ કરવી જોઈએ, બરાબર. અને આત્મનિક્ષેપ્ય કાર્પણ્ય, એટલે કે આપણું જે આત્મા છે ને એને ભગવાન તરફ ફેંકી દેવી જોઈએ, બરાબર. આત્મનિક્ષેપ્ય કાર્પણ્ય કઈ રીતે? કૃપણતાથી, કે મારા જેવો ગરીબડો, મારા જેવું અજ્ઞાની માણસ કોઈ છે નહીં ભગવાન, હું તમારો છું, બરાબર. આ રીતે જો તમે ભગવાન પાસે આ રીતે જશો તો શરણવિધિ શરણાગતિ, ધીસ ઇઝ કોલ્ડ શરણાગતિ, અને કહેવાય ખરું સરેન્ડરશીપ ટુ કૃષ્ણ, બરાબર. અનુકૂલ્ય સંકલ્પ, પ્રતિકૂલ્ય વર્જન. જે ભગવાન માટે અનુકૂળતા છે એ કરવું, ભગવાન માટે અનફેવરેબલ છે એ નહીં કરવું, બરાબર. રક્ષેસી વિશ્વાસ, મારું ભગવાન રક્ષણ કરશે એ વિશ્વાસ હોવો જોઈએ. અને ગુપ્તૃત્વે વર્ણન, આપણે જે ઇન્દ્રિયો કે પ્રમાણે નહીં કરવાનું. અને આત્મનિક્ષેપ કાર્પણ, આપણે પોતાની જાતને ભગવાનની તરફ કૃપણ ભાવનાથી આપણે ફેંકી દેવી જોઈએ ભગવાનની તરફ, બરાબર. કે આવ્યો છું, ભયંકર પતિત માણસ છું, બરાબર. હું તમારી સેવામાં હાજર છું, અને આને કહેવાય શરણાગતિ. આ જયારે કરીશું ત્યારે આજે ભગવાને અર્જુનને ભગવદ ગીતા કીધી
એ રીતે આખી બધી જ વસ્તુ ધીરે ધીરે આપણને ભગવાન રિવીલ કરવા માંડે. જે માણસને પ્રાઉડ હોય કે મારી પાસે મને બધું જ જ્ઞાન છે, મને કોઈ અત્યારે નહીં ઇન્ડિયા બધી જગ્યા આ એક વર્ડ બહુ કોમન છે, આઈ નો. મેન યુ ડોન્ટ નો એનીથિંગ દેન, બરાબર, યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ, તો બીકોઝ યુ નો, બરાબર. તો એટલે when we say I know, તો કૃષ્ણ કહે છે ઓકે ફાઇન, then you I don't need to tell you anything. એટલે પ્રાઉડ આ વસ્તુ જીવનમાંથી કાઢી નાખવી જોઈએ આપણે બધાએ. છે દરેક માણસમાં છે, બરાબર, મારામાં પણ છે. તો આ શ્લોક થોડો આજે એટલા માટે લાંબો કીધો કારણ કે આ એક ટર્નિંગ પોઈન્ટ શ્લોક છે. નેક્સ્ટ ટાઈમથી આપણે થોડુંક જલ્દી જવાની ટ્રાય કરીશું. પણ અમુક આ બધી જે વસ્તુઓ છે જાણવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કેમ ભગવાન અમુક લાઈફમાં અમુક વસ્તુ આપતા હોય છે, તો એ આપણા સારા માટે, ખરાબ માટે શું કરવું જોઈએ, અસમંજસમાં આપણે પડી જતા હોઈએ છીએ. તો ઓસ્ટ્રેલિયામાં આવી તો આપણા બધાના આ રીતનું હોય જ છે. તો ભગવદ્ ગીતા વાંચવાથી, સમજવાથી ફરક બહુ જ મોટો પડી જાય છે. અને ખાસ માળા કરવાથી પણ ફરક પડે છે. તો જેની પાસે માળા ના હોય, ફરીથી રિક્વેસ્ટ કરું છું, અને બધા એક માળા એવરી ડે એક માળા કરો. જો કૃષ્ણ ભગવદ્ ગીતા તમારે રિવીલ કરવી હોય ભગવાન, તો એક માળા રોજ તમને જે ગમતો હોય, કૃષ્ણનો મંત્ર પણ, હરે કૃષ્ણ ગમતો હોય તો બહુ સારું છે. એનું બહુ જ અત્યારે ઇમ્પોર્ટન્સ છે પડેલું. બીજો કોઈ પણ મંત્ર તમને ફાવતો હોય એ પણ કરી શકો છો, પણ ભગવાન કૃષ્ણનો મંત્ર કરવો. અને જેની પાસે માળા ના હોય તો મને પ્લીઝ જણાવો, તો હું તમને તમારા ઘર સુધી મોકલવા આપી જવા તૈયાર છું. હરે કૃષ્ણ. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. કઈ ક્વેશ્ચન છે તમારે? હરે કૃષ્ણ. માતાજી, બહુ સરસ આજનું તમે જે રીતે વર્ણન કર્યું ઘણો આનંદ થયો. અને ખરેખર મને એવું લાગે છે કે આજનું લેશન મેં જે એટેન્ડ કર્યું છે એમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. અને આ જ રીતે ભવિષ્યમાં મને શીખવા મળશે એવી મારી ઈચ્છા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મને કૃષ્ણ. આશીર્વાદ આપો કે હું પહેલા ફોલો કરી શકું આને. એટલે આ બધું બોલવું બહુ સહેલું છે, પણ ફોલો કરવું એટલું જ અઘરું છે. પણ એટલીસ્ટ આપણે આ લેવલ ઉપર સમજી શકીએ છીએ કે વેર વી આર ગોઈંગ, બરાબર, એટલું સમજણ પડે તો એ બહુ મોટી વસ્તુ છે. એટલે એક પહેલું સ્ટેપ લઈએ શીખવાનું અને સમજવાનું. અને થેન્ક યુ તમારા બધાને પ્રેઝન્સ માટે. અને આપણે બધા એક સાથે આગળ વધીએ અને ભગવદ પ્રેમ તરફ જઈ શકીએ એટલી ઈચ્છા રાખું છું. તમારી પાસે માળા છે જયેન્દ્ર કુમારભાઈ? છે, મારા પાસે માળા છે. તો તમે રોજ એક માળા, કેટલી માળા તમે કરતા જ હશો, શ્યોર, આઈ એમ શ્યોર. હા, હું કરું છું માળા રેગ્યુલરલી. કૃષ્ણની જ કરો છો ને માળા? હા, કૃષ્ણ ભગવાનની કરું. એકચ્યુઅલી ઇન્ડિયામાં અમારું રામ ભગવાનનું મંદિર છે. બહુ સરસ. પપ્પા મમ્મી ત્યાં પૂજા પાઠ કરતા હોય છે. એટલે આપણે ભગવાન કૃષ્ણ ભગવાન ગણો કે રામ ભગવાન ગણો, બધા એક જ છે. એટલે માળા કરીએ છીએ રેગ્યુલર. બહુ સરસ, બહુ સરસ. તમને જે મંત્ર કરતા હો, પણ કૃષ્ણ રામ કોઈની પણ એક માળા, જેટલી માળા કરતા હોય એટલી કન્ટિન્યુ કરો, અને એ તમને ચોક્કસ ફળ આપનારી રહેશે. ફળ એટલે કે આપણે આધ્યાત્મિક ફળ માટે જ વી આર ટ્રાઇંગ ટુ ગેટ ધેટ. બરાબર. તો એક શ્લોક છે ભગવદ ગીતા, વિષય વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસોવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તન્તે. એટલે કે વિષય વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના, જે અમુક લોકો હોય છે કે જે લોકો બહુ કટ્ટરવાદી હોય છે, જે લોકો ઉપવાસ ઉપર ઉપવાસ કર્યા કરતા હોય, બરાબર. અમુક લોકો બહુ જ ઓસ્ટેરિટી વાળા હોય છે.
પણ એ લોકોને સમજણ નથી પડતી, ભગવાન પોતાની જાતને રિવીલ નથી કરી શકતા. જે તમે જોયા છો પરમાત્માવાદી જે લોકો હોય છે, જે લોકો બ્રહ્મમાં માને છે, બરાબર, કે ભગવાન ખાલી એક માત્ર કિરણ છે એમાં માને છે, તો એવા જે માણસો હોય છે એ લોકો શું કરે છે કે આ જન્મમાં મેં આટલો તપ કરી દીધું, હવે આવતા જન્મમાં આટલું તપ કરીશ, એના પછીના 1000 જન્મમાં જો મારા પોતાના કાકા જ છે કે 1000 જન્મમાં આટલા તપ કરી લઈશું ત્યારે આપણને મુક્તિ મળશે. અને મુક્તિ કઈ રીતની? કે બ્રહ્મ જ્યોતિમાં લીન થઈ ગયા, એ રીતની મુક્તિ. તો અત્યારે એવા માણસો ઇન્ડિયામાં બહુ બધા છે કે ભયંકર તપશ્ચર્યા કરે, પણ એનો કોઈ અર્થ નથી. અલ્ટિમેટલી ક્યાં જવાના? બ્રહ્મજ્યોતિમાં લીન થઈ જવા માટે. એ લોકો ભગવાનને સાકાર સ્વરૂપે નથી, તમે જેમ કહો છો રામ ભગવાન માને છે, કૃષ્ણ માને છે, તો ધીસ ઇઝ કોલ્ડ સાકાર, એક આકારમાં માનો છો તમે. ભગવાન નિરાકાર નથી, પણ આ લોકો જે છે નિરાકારવાદી, નિર્વિશેષવાદી એ લોકો કહેવાય છે, બરાબર. તો એ લોકો બ્રહ્મ જ્યોતિમાં મળી જવા માટે આટલી બધી તપશ્ચર્યા, ઘોર તપશ્ચર્યા કરતા હોય છે. પણ રસો વર્જન રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તન્તે. તો ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે રસો વર્જન રસો, બીજા અધ્યાયમાં કહે છે. તો પણ શું કરવું છે? હાયર ટેસ્ટ. હાઉ ટુ ફાઇન્ડ અ હાયર ટેસ્ટ? રસો વર્જન રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. કે આ બધા જે છે બધા લોઅર ટેસ્ટ છે, કે ભાઈ તમે આટલું તપશ્ચર્યા કરો તમને આમ, આટલું કરો તો આમ, આટલું કરો તો આમ. પણ હાયર ટેસ્ટ શું છે? કે ભગવાનની ભક્તિ કરો, ભગવાનની માળા કરો, એકાદશી કરો, અને મંદિરે જાઓ, સેવા કરો, બરાબર. અને અમુક જે વસ્તુઓ જે છે જે ભગવાનને અનુકૂળ સંકલ્પો, પ્રતિકૂળ છે, ભગવાન માટે જે પ્રતિકૂળ છે એ બધી વસ્તુઓ ના કરવી. એટલું કરવાથી પણ રસો વર્જન, તમારો જે રસ છે, ઇન્ટરેસ્ટ છે, એ હાયર ટેસ્ટ થઈ જાય. યુ ગો ટુવર્ડ્સ હાયર ટેસ્ટ. તો પરમ દ્રષ્ટવાની નિવર્તન, એટલે કે આ જે માણસ છે એ પરમ દ્રષ્ટવા છે. એટલે કે એને he is the actual seer of truth. આઈ હોપ કે ખબર પડતી હોય. એટલે એ ખરેખર જોઈ શકે છે, બરાબર, કે વસ્તુ ક્યાં જઈ રહી છે. એટલે he is a real devotee, he is a real ભક્ત. ખરેખર જો સાચા અર્થમાં ભક્ત કોણ છે? કે જે ભગવાને આપેલી વસ્તુઓ છે એટલી કરે. ભગવાન કહે છે ભગવદ એકાદશી કરો, એકાદશી કરો, પત્રમ પુષ્પમ ફલમ કરો, ભગવાનને ચડાવો, કરે છે. એ જે ભગવાને કીધું એને કે હાયર ટેસ્ટ. અમુક ઇવન એ પણ કીધું છે કે અમુક સાત્વિક ખાવાનું, એ બધું વસ્તુઓ. તો એટલી ઝીણી ઝીણી વસ્તુઓ કરવાથી પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે, નહીં કે બહુ મોટા તપશ્ચર્યા કરવાથી બધું કરે. તો બસ એટલું આપણે કરીએ અને હાયર ટેસ્ટ આપણને મળે, આઈ હોપ, ભગવાનનું. યસ માતાજી, હરે કૃષ્ણ. પરફેક્ટ ટાઈમ પર તમે જઈ રહ્યા છો દર વખતે. તમારે કમિટમેન્ટ્સ હોય છે. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? થેન્ક યુ જયેન્દ્ર કુમાર ભાઈ. આપણે માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સરસ. કોઈ ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અરવિંદ પ્રભુ. હા, ક્વેશ્ચન નથી ને તમારે કોઈ? હરે કૃષ્ણ. ના. ઓકે ઓકે. હિતલબેન, તમને સારું થઈ જાય જલ્દી. અમે પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ. અને તૃપ્તિ માતાજી, કઈ તમે ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નહીં, કોઈ ક્વેશ્ચન નથી. પણ મને બહુ ગમ્યું તમારી સાથે આજે જ્ઞાન મેળવવા માટે. મને બહુ ગમ્યું. નહીં, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. રિયા મજામાં? ટ્યુશનમાં ગઈ પછી મેં ઓન કર્યું. હા, કરાવે છે પછી. સરસ સરસ. ઓકે, થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો. થેન્ક યુ બધાને જોઈન થવા માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.